વિષય ગુજરાતી। બાળમિત્રો, આપણે તેમાં પાઠ 15 બે બહાદુર છોકરા તે પાઠ ભણીશું। હવે તે પાઠનું વાંચન કરીએ। પાઠ 15 બે બહાદુર છોકરા। વિદ્યાર્થી મિત્રો, તેમાં સરસ મજાની વાર્તા આપેલી છે। હાલ તો પ્રાણીના શિકારની કાયદાથી મનાઈ છે, પણ પહેલાંના વખતમાં રાજા મહારાજા શોખ ખાતર શિકાર કરતા। 6.5 દાયકા પહેલાં કાંગસા ગામે કરવામાં આવેલા એક શિકારની આ વાત છે। કાંગસા અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ છે। એનો તાલુકો ધારી છે। કાંગસાની પશ્ચિમે ગીરના ડુંગરા અને જંગલ। 6 દાયકા પહેલાં એ જંગલમાં પાર વગરના જંગલી જાનવરો હતા, એમાં સિંહ પણ ખરા। કાંગસા ગામની નજીક એક વોકળો છે। વિદ્યાર્થી મિત્રો, વોકળો એટલે કે પાણીનો નાનો વહેડો। સાંજના સમયે ક્યારેક પેલા જંગલના પ્રાણીઓ આ વોકળા સુધી પાણી પીવા આવતા। એને કારણે શિકારીના શોખીન લોકો શિકાર માટે અહીં આવતા। કોઈ એક નવેમ્બર મહિનામાં વડોદરા રાજ્યના મહારાજા સયાજીરાવ અહીં શિકાર માટે આવ્યા હતા। વોકળાની નજીક એક ઊંચો માચડો બાંધવામાં આવ્યો। માચડો એટલે કે વાસળા બાંધીને તેના ઉપર બેસી કે ઊભા રહી શકાય તેવી કરેલી ગોઠવણી। મહારાજા એમના મદદનીશો માટે માચડા ઉપર ગોઠવાયા હતા। માચડાથી થોડા અંતરે એ વિસ્તારના કેટલાક રહીશો પણ જોતા હતા। એમાં સુખપુર ગામના 2 છોકરાઓ પણ હતા। એમનું નામ હરિ અને બીજાનું નામ અર્જણ। તે હિંમતબાજ પણ હતા। આ 2 છોકરાઓ માચડા નજીકના એક ઝાડ પર પાછળ લપાઈને ઊભા હતા। એમની પાસે દાંતરડા સિવાય બીજું કોઈ હથિયાર ન હતું। નવેમ્બર મહિનાનો અડધો થયો હતો। નવેમ્બર મહિનો એટલે કે શિયાળો હતો। દિવસ ટૂંકો અને સૂર્ય આથમે એટલે અંધારાને ઘેરાતા વાર ન લાગે। અત્યારે સૂર્ય આથમવાની તૈયારીમાં હતો। અજવાળું ઝાંખું થવા લાગ્યું હતું। એ સમયે ધીરે ધીરે મલપતો એક સિંહ વોકળા ભણી આવતો દેખાયો। વોકળા ભણી એટલે કે નજીક। વોકળાને કાંઠે આવીને એ ઊભો રહ્યો। એ વખતે મહારાજાએ હાથમાંની બંદૂકનો ઘોડો દાબ્યો। ભડાકો થયો અને સાથે જ બંદૂકમાંથી ગોળી છૂટી। કમનસીબે ગોળી નિશાન ચૂકી ગઈ। બંદૂકના અવાજ પછી સિંહ સાબદો થઈ ગયો હતો। એણે નજર ફેરવી। માચડા પરના માણસોને જોઈને એની આંખ ફાટી। ગર્જનાઓ કરતો અને છલાંગો ભરતો એ માચડા સુધી ધસી આવ્યો। માચડાને ભોંય ભેગો કરવા માંગતો હતો એમ એને જોડવા માંડ્યો, જાણે કોઈ ઝાડને ઝંઝેડતો હોય તેમ। સિંહના એકાએક આવા આક્રમણથી મહારાજા મૂંઝાઈ ગયા। બંદૂકમાંથી બીજી ગોળી છોડવાનું સૂઝ્યું જ નહીં। આ કટોકટીની પળે હરિ અને અર્જણે એક હિંમતભર્યું કામ કર્યું। એ બંને છોકરાઓ ઝાડ પાછળથી ખુલ્લામાં આવ્યા અને હાકોટા કરતા હોય એમ એમણે એકસાથે અવાજ કર્યો। સિંહનું ધ્યાન એમના તરફ ખેંચાયું। એણે માચડા પરથી પંજા ઉઠાવીને જમીન પર મૂક્યા। પછી ડાલા જેવું માથું ઉછાળીને એક ભયંકર ગર્જના કરી। હવે આ છોકરાઓ એના ગુસ્સાનું નિશાન બન્યા। મોત સામે આવીને ઊભું હતું, છતાં એ ગભરાયા નહીં, અવાજ કરતા રહ્યા। સિંહ એમના તરફ છલાંગો ભરવાની તૈયારી કરતો હતો ત્યાં મહારાજાએ બંદૂકમાંથી બીજી ગોળી છોડી અને સિંહને મોતને ઘાટ ઉતારી દીધો। આ બધું
એટલી ઝડપથી બની ગયું કે શું થયું અને કેવી રીતે થયું એ સમજાય જ નહીં. સિંહ મર્યો અને બધો ભય ટળી ગયો. મહારાજા માછડા પરથી નીચે ઉતર્યા. હરી અને અર્જણના આ હિંમતભર્યા સાહસથી એ પ્રભાવિત થયા હતા. છોકરાઓએ જીવનું જોખમ ખેડીને પોતાનો જાન બચાવ્યો હતો. એમણે સૌ પહેલું હરી અને અર્જણને ધન્યવાદ આપવાનું કામ કર્યું. સયાજીરાવ વડોદરા રાજ્યમાં મહારાજા ખરા, પણ એથીય ઊંચા ગજાના એ માણસ. આવા ઉપકારનું મૂલ્ય ઓછું કેમ આંકે? એમણે વડોદરા જઈને આ બે ભાઈઓના પૂતળા રચાવીને કમાટી બાગમાં સ્થાપ્યા. કમાટી બાગ અત્યારે સયાજી બાગ તરીકે ઓળખાય છે. સયાજી બાગના મુખ્ય દરવાજામાં પ્રવેશ કર્યા પછી ડાબી બાજુના વિસ્તારમાં હરી અને અર્જણના પૂરા કદના પૂતળા છે. તમે વડોદરા જાઓ ત્યારે સયાજી બાગમાં જઈને આ બહાદુર છોકરાઓની પ્રતિમાઓ જોજો. વિદ્યાર્થી મિત્રો, નીચે શબ્દ સમજૂતી આપેલી છે. શબ્દ સમજૂતીની અંદર દાયકો એટલે કે 10 વર્ષનો ગાળો. હવે આની અંદર 6 દાયકા છે એટલે કે 60 વર્ષનો ગાળો. ઘટના એટલે કે બનાવ. વોકડો એટલે પાણીનો નાનો વહેડો. માછડો એટલે કે વાંસડા બાંધીને તેના ઉપર બેસી કે ઊભા રહી શકાય તેવી કરેલી ગોઠવણી. મલકતો એટલે ઠાઠથી ધીમે ધીમે ચાલતો. વોકડા ભણી એટલે કે વોકડા તરફ. ઝંઝેડવું એટલે કે ખંખેરવું. આક્રમણ એટલે કે હુમલો. કટોકટીની પળ એટલે કે અણીનો સમય. અહીં જીવન મરણના ભયની પળ. હાકો એટલે કે પ્રાણીને તગેડવા ઝાઝા માણસો દ્વારા કરવામાં આવતા હાકોટા કે પડકારા. ડાલો એટલે ઘણો મોટો સૂંડલો. ધન્યવાદ એટલે કે શાબાશી. મૂલ્ય એટલે કિંમત. નીચે રૂઢિપ્રયોગ છે. નિશાન ચૂકી જવું. ધાર્યું નિશાન પાર ન પડવું. શાબતા થઈ જવું. ચેતી જવું. આંખ ફાટવી. ગુસ્સે થવું. જોડવા માંડવું. હલાવવા માંડવું. મોતને ઘાટ ઉતારી દેવું. મારી નાખવો. ઊંચા ગર્જના હોવું. વિશેષ શક્તિ ધરાવતા હોવું. વિદ્યાર્થી મિત્રો, નીચે સ્વાધ્યાય છે. આપણે તેમાંથી પ્રશ્ન 1, 2 જોઈશું. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. પહેલું છે, જંગલના પ્રાણીઓ ક્યાં પાણી પીવા આવતા હતા? જવાબ: જંગલના પ્રાણીઓ સાંજના સમયે કાંગસા ગામની નજીક આવેલા વોકડામાં પાણી પીવા આવતા હતા. બીજું, હરી અને અર્જણને શાનો શોખ હતો? જવાબ: હરી અને અર્જણને શિકારનો શોખ હતો. ત્રીજું, બંદૂકના અવાજ પછી સિંહે શું કર્યું? તો જવાબ: બંદૂકના અવાજ પછી સિંહ ગર્જનાઓ કરતો તથા છલાંગો ભરતો માછડા સુધી ધસી આવ્યો અને માછડાને હલાવવા લાગ્યો. ચોથું, કમાટી બાગ બીજા કયા નામે ઓળખાય છે? જવાબ: કમાટી બાગ બીજા સયાજી બાગ તરીકે ઓળખાય છે. પાંચમું, હરી અને અર્જણની પ્રતિમાઓ ક્યાં આવેલી છે? જવાબ: હરી અને અર્જણની પ્રતિમાઓ વડોદરા શહેરના કમાટી બાગમાં આવેલી છે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. પહેલું છે, કટોકટીની પળે હરી અને અર્જણે શું કર્યું? જવાબ: કટોકટીની પળે હરી અને અર્જણ હિંમતપૂર્વક ઝાડ પાછળથી ખુલ્લામાં આવ્યા અને હાકો કરતા હોય એમ એમણે એકબીજા સાથે અવાજ કર્યો. સિંહનું ધ્યાન એમના તરફ ખેંચાયું. સિંહે માછડા પરથી પંજા ઉઠાવીને જમીન પર મૂક્યા. પછી માથું ઉછાળીને એક ભયંકર ગર્જના કરી. મોત સામે આવીને ઊભું હતું. તો પણ જરાય ગભરાયા વિના
હરિ અને અર્જણ અવાજ કરતા રહ્યા. બીજું, મહારાજાએ ઉપકારનો બદલો કેવી રીતે વાળ્યો? જવાબ, મહારાજાએ હરિ અને અર્જણના પૂતળા રચાવીને કમાટી બાગમાં સ્થાપ્યા. આ રીતે મહારાજાએ આ બે ભાઈઓનો ઉપકારનો બદલો વાળ્યો. ત્રીજું, બંદૂકની ગોળી નિશાન ચૂકી ગઈ પછી સિંહે શું કર્યું? જવાબ, બંદૂકની ગોળી નિશાન ચૂકી ગઈ પણ બંદૂકના અવાજથી સિંહ શાબ્દ થઈ ગયો. એણે આમ તેમ નજર ફેરવી. માછડા પર બેઠેલા માણસોને જોઈ એની આંખ ફાટી. એ ગર્જનાઓ કરતો અને છલાંગો ભરતો માછડા સુધી ધસી આવ્યો. કોઈ ઝાડને ખંખેરતો હોય એમ તે માછડાને હલાવવા માંડ્યો. પ્રશ્ન 3. નીચેના વાક્યોને પાઠના ક્રમમાં ગોઠવો. વિદ્યાર્થી મિત્રો, વાક્ય આડાઅવળા છે, આપણે વ્યવસ્થિત પાઠના ક્રમમાં લખીશું. પહેલું આવશે, કમનસીબે બંદૂકની ગોળી નિશાન. બીજું, એ છોકરાઓએ પોતાના જીવનું જોખમ ખેડીને રાજાને જાન બચાવ્યો. ત્રીજું, આ બે ભાઈઓની પ્રતિમા રચાવીને કમાટી બાગમાં સ્થાપી. પ્રશ્ન 4. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પહેલું છે આંખ ફાટવી, ગુસ્સે થવું. દીકરાને ઘરની તિજોરીમાંથી ચોરી કરતો જોઈને તેના પિતાની આંખ ફાટી. બીજું, નિશાન ચૂકી જવું, ધાર્યું નિશાન પાર ન પડવું. જવાબ, કમનસીબે રસિકભાઈ નિશાન ચૂકી ગયા અને ચોર ભાગી ગયા. ત્રીજું, શાબ્દ થઈ જવું એટલે કે ચેતી જવું. પોલીસ વાનને આવતી જોઈ તોફાનીઓ શાબદા થઈ ગયા. પ્રશ્ન 5. નીચેના આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પહેલું છે જંગલ, તેનું સમાનાર્થી થશે વન, અરણ્ય. બીજું પાણી એટલે કે જળ, નીર. ત્રીજું મદદ, સહાય, ટેકો. ચોથું સૂર્ય, સૂરજ, રવિ. પાંચમું અવાજ એટલે કે ઘાટો, ધ્વનિ. છઠ્ઠું પ્રતિમા એટલે કે મૂર્તિ, બાવલું. પ્રશ્ન 6. નીચેના આપેલ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. જીવન તો મરણ, નજીકનું વિરોધી દૂર, ઊંચો નીચો, હિંમત ના હિંમત, અજવાળું અંધારું, ધ્યાન બેધ્યાન. નીચે પ્રશ્ન 7 છે, સૂચના મુજબ કરો. અહીં આપેલ શબ્દનો છેલ્લો અક્ષર લઈ નવો શબ્દ બનાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શિકાર આપેલું છે, શિકારમાં છેલ્લે ર આવે છે. બીજો શબ્દ ર ઉપરથી સારું થશે રજા. પછી તેનો છેલ્લો શબ્દ છે મૂળાક્ષર જા, તો જાત્રા. ત્રા, ત્રાસ. સ, સમય. ય, યમુના. ના, નાગ. ગ, ગણપતિ. તી, તિલક. ક, કલમ. મ, મગર. ર, રસોડું. ડુ, ડુંગર. ર, રતન. ન, નસીબ. બ, બળદ. દ, દમન. ન, નગર. ર, રક્ષા. ક્ષા, ક્ષાર. ર, રજત. ત, તકલી. લી, લીમડો. ડો, ડોસી. સી, સીમ. હવે નીચે બીજો પ્રશ્ન છે કે 5 શબ્દો પસંદ કરી દરેક શબ્દને આધારે એક એક વાક્ય બનાવો. વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમારે એક એક વાક્ય બનાવવાનું છે. કોઈ પણ 5 શબ્દો લઈને. હવે એ તમારે 5 શબ્દો લઈને વાક્ય પૂર્ણ બનાવવાનું છે. જેમ કે રજા, તો તેનું બનશે આજે રજા છે. બીજું સમય, તેનું વાક્ય બનશે સમય કિંમતી છે.
ત્રીજું નસીબ, નસીબમાં હોય તો જ ચોરાયેલો માલ પાછો મળે. ચોથું ગણપતિ, ગણપતિની પૂજા થાય. પાંચમું જાત્રા, મારા દાદા દાદી જાત્રાએ ગયા છે. હવે નીચે પ્રશ્ન 8 છે. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. શિકાર, સિંહ, શિયાળો, સૂર્ય અને સાબદુ. આપણે શબ્દકોશ પ્રમાણે લખીશું. શિયાળ, બીજું શિયાળો, ત્રીજું સાબદુ, ચોથું સિંહ અને પાંચમું સૂર્ય. ફરી બોલું છું. શિકાર, શિયાળો, સાબદુ, સિંહ અને સૂર્ય.